તો જય જવાહર, જય આદિવાસી. તો ફરી એક નવા બ્લોગમાં તો જાઉં છું આપણે વાડી તરફ આવી ગયા, કેમ કે આપણે મારવાની છે આજે દવા. તો એકવાર તમને વ્યૂ બતાવી દઉં અને પછી બતાવું કે શેની દવા મારવાની છે. તો વિડીયોમાં બને રહેજો અને તમને બતાવું કે આપણે કઈ દવા મારવાની છે. તો જોજો વિડીયોમાં. તો આ છે કંઈક આપણું ખેતર ને આમાં આપણે મારવાની છે ઘાસની દવા. તો જો તમને ઘાસ તો મતલબ દેખાતું નહીં હોય, અમુક જગ્યાએ છે, તો તમને હું બતાવું. તો જોજો તમે. આ તો મોસમમાં બોકરડું એવું છે ને એ વધારે છે, પણ અંદર જઈએ તો છે મતલબ દેખવામાં. આ છે આ છે આવેલા વાર્યું એક મતલબ આ જો છે મતલબ ઘાસ આવું નથી એમ નહીં, પણ તો આપણે ઘાસની દવા મારવાની છે આમાં. તો જો આવું છે કંઈ ઘાસ ને અમુક થાય છે હજુ. તો આપણી મગફળી છે ને હવે મતલબ સમથિંગ 1 મહિનો 25 30 35 40 દિવસની છે. મતલબ 35 40 દિવસ તો મતલબ વધારે કહેવાય. આ વાડીને મતલબ છે ને સમથિંગ 25 30 દિવસ થઈ જશે, પણ પેલી વાડી છે ને આપણે ત્યાં 20 દિવસની અંદર કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો પછી કાઢવાની થશે. તો આ ઘાસ છે ને 20-25 દિવસની અંદર છે ને બહુ મોટો થઈ જાય. તો એના માટે આપણે ઘાસની દવા મારવાની છે. કેમ કે મગફળી કાઢતી વખત પછી ને કોરું કાઢે તો લીંદવાનું ને એવું નહીં રહે એમ. ડાયરેક્ટ પછી મગફળી માંડી કાઢવાની જ્યારે ગ્રીપ વેટી લઈએ એટલે મગફળી કાઢવાની રહે એમ. તો એ જ કારણથી આપણે દવા મારવાની છે. અને હવે લાસ્ટ ટાઈમ તો યાર મારવી પડે, ત્યાર સુધી નીંદવાની. તો બીજું કંઈ ઓપ્શન નથી. એટલે જો આ બાજુ કંઈક છે વધારે બખા. તો અને આજનું વાતાવરણ મસ્ત ખુલ્લું છે. તો જો તાપ કાઢેલું છે એટલે તો વાતાવરણ જોરદાર ખુલ્લું છે અને મસ્ત એવું છે. તો જો આ છે આપણી મગફળી ને આમાં આપણે મારવાની છે દવા. તો જો વાતાવરણ જોઈ લો, સાફ છે આજે. તો બહુ દિવસથી વાદળછાયું વાતાવરણ હતું ને એટલે આપણે દવા મારવાની રહી ગઈ હતી. અને દવા લાવીને પણ આપણે 10-12 દિવસ થઈ ગયા, પણ ખુલ્લું જ નહોતું ને વાતાવરણ વરસાદવાળું હતું. ને આપણે ઘાસની દવા મારીએ ને તો 2-3 કલાક સુધી ઉપર રહે ને વરસાદ ના આવે તો રિઝલ્ટ સારું મળે, નહીં તો રિઝલ્ટ નહીં મળે. તો એ જ કારણથી આપણે નથી મારી. અને આમ જો તો આપણે 15-20 દિવસ લેટ થયા છે, કેમ કે દવા મારવાનો ટાઈમ પહેલાં હતો ત્યારે પણ છે મતલબ, પણ હજી 10 દિવસ લેટ થઈએ ને તો દવા મારવાનું ઓછું રહે. કેમ કે નવી ખેતીમાં છે ને ઉગવામાં થોડીક તકલીફ પડે એમ. ઘઉં બટાકાને હોઈએ ને તો ઉગવામાં થોડીક અસર કરે એમ, એટલે થોડીક વહેલી મારવી પડે. પણ આપણે લેટ છીએ તો કંઈ નહીં, મારી દઈએ આજે તો આપણે કામ પૂરું થાય. તો મળું તમને થોડી વાર પછી, આપણે ટાંકો અને દવાને એવું બનાવીને. તો મળું તમને કલાક અડધો કલાક પછી. તો ચલો હું જાઉં છું દવા છાંટવા. તો રસ્તો કંઈક તૂટી ગયો છે આ રીતના. તો અહીંથી તો ટ્રેક્ટર જાય એવું નથી. જો અહીંથી માંડીને સુધી ઠેક તૂટી ગયું છે. તો અહીં તો ટ્રેક્ટર જાય એવું નથી. તો અહીંથી ગયું છે આમ ફરી આમ આવશે. તો ચલો આપણે જઈએ અહીંથી. અને કેવું અહીં દવા છાંટવાનું ચાલુ છે. આ રસ્તો તો સૌ ખરાબ થઈ ગયો છે. જો ટ્રેક્ટર તો નહીં આવે, પલટી ખાઈ જાય. તો જો આ દવા છાંટે તો આપણે પણ આમ જ છાંટવાની છે. ને જો આ રસ્તો યાર બહુ મતલબ ખરાબ થઈ ગયો છે. તો ટ્રેક્ટર તો આથી ના આવે એ પોઝિશન નથી. તો આ ટ્રેક્ટર હવે આપણે આમ થઈને આવે છે, તો આમ ફરીને આવશે. તો એટલે આમ જઈએ આપણે ત્યાં. જો અહીંયા ઊંચું ને અહીં ખાડો, આ બાજુ ટેકરો, એવું જ છે અહીં. ને આટલેથી કમ્પ્લીટ થાય છે, પણ આગળ જતાં ફરી એવું જ આવે છે.
વરસાદના કારણે છે ને રસ્તા ખરાબ થઈ ગયા છે. તો આપણે આ વાડીએ પણ પ્રોબ્લેમ છે અને પેલી વાડીએ પણ થોડોક રસ્તાનો પ્રોબ્લેમ છે. તો જો અહીં તો સાવ ખરાબ છે. જો વચ્ચે આ બાજુ ખાડો, આ બાજુ ખાડો, વચ્ચે ટ્રેક્ટર તો ફસાઈ જાય કમ્પ્લીટ. તો જો આવી કંઈક પોઝિશન છે અત્યારે. મેં આગળ જતે બતાવું તમને. તો જો આવું છે કંઈક. સૌ મતલબ ખતરનાક થઈ ગયું છે. ટ્રેક્ટર આવે તો આવે ક્યાંથી, કેવી રીતે લાવવું? 4x4 હોય ને એ મતલબ પેલું થોડા ખાઈ જેવું થઈ ગયું છે ઊંડો, મતલબ સરદાર. હવે આ જો આમાંથી ટ્રેક્ટર નહીં આવી જોરદાર છે. આપણે અહીંયા ટ્રેક્ટર ચડાવવાનું આવે છે પણ હવે જોવા કેટલો ખાડો છે. લોકો છે ને ખોતરતા આવે, મતલબ ટ્રેક્ટર લઈને આવે ને તો પલટી મારતા આવે, એટલે ચોમાસામાં પાણી આવે ને એટલે બહુ ખાડો થઈ જાય. તો અહીંયા તો ઓકે છે ને. જો આગળ બહુ મતલબ રસ્તા આ વખતે મતલબ બહુ હેરાન કર્યા. અમે નાનું ટ્રેક્ટર લઈને આવ્યા ને ત્યારે પણ નહોતું ચડતું અને અત્યારે પણ ટ્રેક્ટર આવે એવી પોઝિશન નથી. તો રસ્તા યાર બહુ ખતરનાક છે. તો ચાલો હવે મળું તમને ખેતરમાં દવા છાંટીએ ને ત્યારે આવે તો. દવા છટાઈ ગઈ. હવે એક કતાર બાકી એને છાંટવાનું છે. હવે જોઈએ આપણે રસ્તે. તો ટ્રેક્ટર થોડી વાર હેરાન કરીએ આપણને. તો કંઈ નહીં, અહીં જઈએ ઘરે. તો આ ખેતરમાં છાંટવાની છે હવે. તો પાણી પીને પછી છાંટીએ. છે આપણી ગાડી. તો પાણી પીને છાંટીએ.
તો દવાનું કામ આપણે આખું એ પતી ગયું. જો ને આમાં આપણે મારી દીધી. હવે આ પેલું પપૈયું દેખાય ને ત્રીજા ચોથા નંબરની એટલે આ બાજુ ખોટી છે. તો પેલી વાડીએ મારશું ને ત્યારે મારી દઈશું. તો ચલો ધીમે